અરે મમ્મી, તમે ક્યારે આવ્યા? મને કીધું હોત તો હું લઈ જાત. અરે તારે કામ કેટલું હોય અને મારે હું તો ત્યાંથી આવી શકું ને, ત્યાંથી સીધી બસ અહીંયા આવે છે, ક્યાં આઘું છે? અરે પણ મમ્મી, ફોન તો કરવો તો હું કોકને લેવા મોકલે, નહીતર મારે સમય હોત તો હુંય આવી જાત લેવા. અરે કાંઈ વાંધો નહીં, એમાં હું. અને આ જો બધું ઘરનું શાકભાજી તારી હાટું લાવી. અરે મમ્મી, શાકભાજી હાટું આટલું હેરાન થવાય? અહીંયા શહેરમાંય મળે જ છે. અરે આ તો તાજું શાકભાજી છે, આપણા ખેતરમાં ઉગેલું, તારી હાટું જ લાવી. આ કાંઈ વાંધો નહીં, લાવો અને હાલો અંદર. ના ના, મારે બસનો ટાઈમ થઈ ગયો છે ને, ઘરે મારે બધું કામ બાકી છે, એટલે મારે જાવું છે. કાંઈ વાંધો નહીં, અને આવતા રવિવારે હું આવીશ મળવા. હવે એક કામ કરો, થોડાક પૈસા રાખી લ્યો, હાલ્યો. તમારું પતિ જાય ને તો અંદર આવજો. પૈસા મારે નથી જોતા, કારણ કે મનીષાને નથી ગમતું. એને સારું લાગે કે ખરાબ તોય તમે રાખો. અરે મારે સાચે પૈસા નથી જોતા, મારે કાંઈ જરૂર નથી. અરે રાખો ને. હારું, હું જાઉં. આ સારું, વાંધો નહીં, અને ધ્યાન રાખજો. બહારથી કેમ તો ગુસ્સામાં અંદર આવી ગઈ? હા તો હું શું કરું? ઈ બે શાકભાજી આપે એમાં તો તમે હજારો રૂપિયા આપી દો છો એને. મેં હું એ પૈસા આ શાકભાજીના આપ્યા છે? હા તો એના જાય પાછું ને, એને જયારે પૈસા જોવે ત્યારે અહીંથી લઈ જાય છે ને, 200 રૂપિયાના શાકભાજીના ઈ 2000 રૂપિયા લઈ જાય છે. તને શું લાગે છે, એ પૈસા લેવા માટે આવે છે? પૈસા લેવા માટે નહીં, આપણી માટે આવે છે. આપણી ચિંતા હોય એટલે આપણે મળવા માટે આવે છે. ઈ પૈસા માટે જ આવે છે. તમને કેમ નથી ખબર પડતી? ને બહુ થઈ ગયું હવે તમે એને પૈસા નહીં આપો. અરે તું હું ના પાડતી હતી મને? વાઇફ છું તમારી અને તમારા પૈસા ઉપર મારો હક છે. હા તો એ મારા મમ્મી છે ને, એમનોય હક છે આ પૈસા ઉપર. મારે જરૂર પડશે ત્યારે? અરે તારે જે જોતી હોય બધી વસ્તુ તો લાવી દઉં છું, અને તારો મહિનાનો ખર્ચો તે 1 લાખ રૂપિયા ઉપરનો છે, બધું તોય લાવી દઉં છું. તું કે એટલે તરત બીજી જ મિનિટે કે બીજી જ કલાકે આવી જાય છે આ ઘરમાં એ વસ્તુ. અને તને એટલો બધો વાંધો હોય ને મમ્મી થી, તમ તારે તું આ ઘર અને મને બેને મૂકીને વહી જા. હવે તમે એના લીધે મને છોડો છો? અને તને એવું લાગે છે ને કે આ શાકભાજી હાટું થઈને ને આ બધું મમ્મી હાટું થઈને તને છોડું છું? હા તો તને હું છોડું છું, પણ મમ્મી હાટું થઈને તો હું તને છોડું છું. હવે તને હું બતાવું કે આમાં શાકભાજીની હારે બીજું શું છે. જો શાકભાજી તો છે જ તે અંદર, પણ એની સાથે દર મહિને જ્યારે જ્યારે શાકભાજી લાવે ને મમ્મી, ત્યારે એ જે પૈસા હું આપું છું ને, એ નહીં પૈસા બીજી વખત મને પાછા આપી દે છે. કે એને કે ગામડામાં ખર્ચો નથી થતો, તમારે કે શહેરમાં ખર્ચો હોય, એટલે તું રાખ, કે મારે જરૂર નથી એમ કરીને મને એ પાછા આપે છે. અને ફોન કરે છે કે તું એ કે ત્યારે આપે છે ને ત્યારે તો હું લઈ લઉં છું, પણ એ કે મારે કોઈ જરૂર નથી એટલે પાછા આપી દઉં છું એને, એ સાચવીને. અને ખાલી તારે લીધે થઈને હું મમ્મીને હારે નથી રાખી શકતો. પણ હવે બહુ થઈ ગયું, હવે હું મમ્મીને અત્યારે જ જાઉં છું અને અહીંયા આપણી હારે જ રાખીશ. કાંઈ વાંધો નહીં, સોરી. તને શું લાગે છે, તું આ સોરી કહીશ એટલે બધું પૂરું થઈ જશે? હું તને માફ કરી દઈશ એમ? કોઈ વસ્તુ હવે મારે નથી જોતી, કોઈ સોરી મારે નથી જોતું. હું અત્યારે જાઉં છું મમ્મીને લેવા માટે. જ્યાં સુધીમાં હું પાછો આવું ને ત્યાં સુધીમાં તારો સામાન પેક કરીને અહીંથી નીકળી જાજે. અરે સોરી પણ